પરમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વહિરીવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદસંસ્પૃશી નિરવિશેષ મનસ્કાય શ્રીવીર સ્વામિને નમઃ. ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયં યોગિનઃ. કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરંધનં જ્ઞાનાંજનશલાકયા નેત્રમીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે. પરમાત્માના 10 અસાધારણ ગુણોની અંદર આપણે ત્રીજો ગુણ ઉચિત ક્રિયાવંત એ ચલાવી રહ્યા છે. આ ગુણ એટલો બધો મોટો છે કે આ ગુણ ન હોય તો એટલું મોટું નુકસાન થાય છે કે એની આગળ કરાયેલો બધો ધર્મ એ લગભગ કામ વિનાનો બની જાય છે. જો આપણે ઉચિત ક્રિયા હોય ત્યારે શું હોય છે અને આ ગુણ નથી હોતો ત્યારે શું હોય છે, એમ અન્વય અને વ્યતિરેક બંને રીતે જોવાનો પ્રયત્ન કરીએ. જો મેં એક વખત પહેલાં તમને કૃષ્ણસિંહનું દૃષ્ટાંત આપ્યું હતું કે વર્ષો પહેલાં નાગોર રાજસ્થાન તરફના નાગોર તરફના શ્રાવકોને આવ્યો હતો વિચાર શું કે કૃષ્ણસિંહ નામના એક મહાતપસ્વી મહાત્મા થઈ ગયા. સમજાય? એ આખા વર્ષમાં માત્ર 34 પારણા કરતા, 326 ઉપવાસ કરતા એક વર્ષમાં, અને દરેક પારણાના પ્રસંગે પાછા અભિગ્રહ રાખતા. અભિગ્રહ પૂરો થાય તો જ પારણું કરવાનું, નહીં તો નહીં. અને એના અભિગ્રહ પણ કેવા, આપણી બુદ્ધિમાં ન બેસી શકે એવા, આપણા કલ્પનામાં પણ ન આવી શકે તેવા. એક વખત કૃષ્ણસિંહે અભિગ્રહ કર્યો કે આ મારો જે તપ ચાલી રહ્યો છે એનું પારણું હું ત્યારે જ કરું કે રાજા હોય, રાજગાદી ઉપરથી પદભ્રષ્ટ થયેલો હોય, કંદોઈની દુકાને બેઠેલો હોય અને ભાલાની અણી પર 21 માલપુડા વરાવે તો મારે પારણું કરવું. સમજાય છે? આ અભિગ્રહોની પાછળ આત્માનું સત્વ ખીલવવાની ભાવના રહેલી છે કે આત્માએ એક સપક શ્રેણી માંડીને મોક્ષે જવું છે તો તે વખતે ઉપસર્ગો આવવાના. એ ઉપસર્ગોમાં ટકી રહેવા માટે શાસ્ત્રોમાં આવા અભિગ્રહો મૂક્યા છે. આવા અભિગ્રહોના પાલનથી જીવનની અંદરમાં શક્તિ વધે છે, સત્વ વધે છે, મનોબળ વધે છે અને પ્રતિકૂળ સંયોગોમાં આત્મા સમાધિ ટકાવી શકે છે. એટલે કૃષ્ણસિંહ પોતે આવો ભીષ્મ અભિગ્રહ કરીને બેઠા છે. શું કે ક્યારે પારણું કરવું? કે રાજા હોય, રાજગાદી ઉપરથી પદભ્રષ્ટ થયેલો, કંદોઈની દુકાને બેઠેલો અને એ પોતે જાતે ભાલાની અણી પર પાછળ 21 માલપુડા વરાવે તો પારણું કરવું. આવો અભિગ્રહ પણ પૂરો થયો. જે સ્થળે તેઓ પારણું કરતા
તે પવિત્ર સ્થળે ગામના લોકો પરમાત્માના ચૈત્યનું નિર્માણ કરતા હતા. તેની પાછળ એમનો આશર શું હતો? તો કે આવા ઘોર તપસ્વી જ્યાં બેઠા હોય, જ્યાં તેઓનું કારણું થયું હોય, તેઓના તપોમય તેજસ્વી પરમાણુ પથરાયા હોય, ત્યાં તેઓના સમોવડિયા અથવા તેનાથી ચડિયાતા તે સ્થાન પર બેસી શકે. શું? અને એનાથી ચડિયાતા તો પ્રભુ જ હોય. એટલે કે આવા પવિત્ર પરમાણુના પુંજ જ્યાં પથરાયેલા છે, ત્યાં આપણો પગ પડે તો પણ આપણા માટે આશા જ નથી. આ એક ભાવના છે, આ એક દિવ્ય વિચારણા છે. આની અંદરમાં જબરજસ્ત ઔચિત્ય ભરેલું છે કે જે વાતાવરણ પવિત્ર છે એને આપણે આપણી પગની રજથી પણ અપવિત્ર ન બનાવી શકીએ. કારણ કે સંસારની અંદરમાં ભટકતા જીવને પવિત્ર સ્થાનોની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. ખ્યાલ આવે છે? એ પવિત્ર સ્થાનોને જો આપણે અપવિત્ર કરી નાખશું તો જીવોને પછી સંસાર સાગર તરવા માટેનો કોઈ માર્ગ નહીં રહે. તો આવા દેરાસરો જ્યાં જ્યાં બંધાયેલા છે એના અવશેષો પણ હજુ તે બાજુના પ્રદેશમાં ખોદકામ કરતા મળી આવે છે. આવી ઘટનાઓ પહેલાં પણ બની છે અને તે શ્રાવકોની અંદરમાં રહેલી ઉદાર ભાવનાના ઉચ્ચ ભાવનાના દર્શન કરાવે છે. એટલે આ એક ઉત્કૃષ્ટ ઔચિત્ય પાલન કહેવાય. બીજું એક એ છે કે માંડવગઢના રાજાના મંત્રી પેથળ બન્યો પછી મંત્રીશ્વર પેથળ કુમાર એક વખત પેથળ માંડવગઢની અંદરમાં પ્રવેશ કરતા હતા ત્યારે એની દ્રષ્ટિ જમણી બાજુએ એક કાળો સર્પ અને તેના પર કાળી ચકલી શ્યામ ચકલી નૃત્ય કરી રહેલી છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ ઉત્તમ ઉત્કૃષ્ટ શુભ શુકન હતું અને મંત્રીશ્વર પોતે બહુ મોટી મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા હતા પણ ક્ષણવાર માટે ખચકાયા, ક્ષણવાર માટે અટક્યા કે ખરેખર આ શુકન શુભ છે કે અશુભ, આ વખતે પ્રવેશ કરવો કે ન કરવો. સમજાય? તે વખતે એક રાજસ્થાનના વયોવૃદ્ધ ભાઈ એ સામેથી આવી રહ્યા હતા. એમને આ દ્રશ્ય જોયું કે સામેથી આ રીતે આગંતુક આવી રહ્યા છે. શુભ સુકન પણ જોયું પણ આવનાર અટકી રહ્યો છે એ પણ જોયું. સમજાય? અને તરત જ પેલાએ મોટેથી અવાજ કર્યો, અરે ભાઈ જલ્દી ચાલી આવો, જલ્દી ચાલી આવો, આ સુગંધ સુંદર છે. પેથળે જ્યાં આગળ વધવા માટે પગ મૂક્યો એક ક્ષણે ચકલી ઉડી ગઈ. પેલો કાળો નાગ સર્પ પડી રહ્યો. પેથળ 3 ડગલા ચાલ્યા અને પેલા વૃદ્ધ માણસ મળ્યા. એ કહે છે કે આ એટલું બધું ઉત્તમ સુકન હતું કે જો તમે અટક્યા વિના તે જ ક્ષણે પ્રવેશ કરી દીધો કે જે ક્ષણે એ કાળા સર્પ ઉપર ચકલી નૃત્ય કરી રહેલી હતી તો તમે રાજા થાત. સમજાય? પણ હશે કાંઈ વાંધો નહીં, તો પણ તમે મંત્રીશ્વર તો થશો જ. સુકનથી શબ્દ અળગા. આ કહેવત મુજબ મંત્રીશ્વરને શુભ સુંદર શબ્દો સાંભળવા મળ્યા. પાછા આ શબ્દોનું ફળ મેળવવા માટે મારે આ વૃદ્ધજનને કાંઈક આપવું જોઈએ. શું?
પણ તે વખતે પેથળ આજુબાજુમાં નજર કરે છે તો બધું ખાલી ખમ છે. આપવાની ભાવના છે પણ કાંઈ પાસે દેખાતું નથી. મંત્રીશ્વર વિચારે છે કે આટલું મોટું કામ છે ને કર્યું, જેને આટલા શુભ સમાચાર આપ્યા કે તમે રાજા નહીં થાવ તો મંત્રી થશો. ચારે બાજુ ખા ખા ખોડા ખોડા કરે છે અને ખિસ્સામાંથી એક સોપારી નીકળી સર્જાઈ અને જમણા હાથે આપી. વૃદ્ધે એની આંખે આગ લગાડી અને આ ભેટ સ્વીકારી લીધી. જો વ્યવહારમાં શું કહેવાય છે ખબર છે? કોઈને પણ દાન આપવું હોય ને તો જમણા હાથે આપવું, ડાબા હાથે ન અપાય. કોઈ કાર્ય આપણે ન કરવું હોય, માનો કે કોઈ કાર્ય આપણે કરવું નથી અને આપણે બળાત્કારે કોઈ કરાવી રહ્યું છે અથવા તો કરવું પડે એવા સંયોગો છે, પણ આપણને અંદરથી ઈષ્ટ નથી, તો તમે ડાબા હાથે આપો તો એ કાર્ય સફળતાને નહીં પામે. તમારે કાર્યનું ફળ સારું જોઈતું હોય તો સારા હાથે, જમણા હાથે. જમણા હાથે આપેલું દાન કારગત નીવડે છે, ફળદાયી થાય છે. તો મંત્રીશ્વરે ભલે કાંઈ નહોતું તે એક સોપારી આપી, પણ આ એક ઔચિત્યનું પાલન હતું. જો આજે આપણા બધાના જીવનમાં આ ઔચિત્ય પાલનનો ગુણ વણાઈ જાય તો ક્યાંય ક્લેશ અને સંઘર્ષ, ઝઘડા, મતભેદ, વાદ વિવાદ, વિખવાદ આ બધું કશું જ રહેવા પામે નહીં. આ ઔચિત્ય પાલનનું ફળ. હવે જો ઔચિત્ય પાલન ન કરવામાં આવે તો શું? સામસામી છે. પ્રભુ તો ઉચિત ક્રિયાવંત છે. તીર્થંકરના આત્માઓ ક્યારે પણ ઔચિત્ય મર્યાદાનો ભંગ કરતા નથી. સમજાય છે? જ્ઞાતા ધર્મ કથાની અંદરમાં એક વાત આવે છે કે આ અવસર પીણીના 24 તીર્થંકરોમાં 19મા તીર્થંકર મલ્લિકુમારી હતા. તે દરરોજ સવારે પોતે તીર્થંકરનો આત્મા હોવા છતાં પ્રાતઃકાળે પોતાના પિતા, મલ્લિકુમારીના પિતાનું નામ શું હતું ખબર છે? કુંભ નરેશ્વર, કુંભ રાજા. એને રોજ પ્રણામ કરતા. જેવો જન્મતા વહેંચ ઉત્તમોત્તમ માનવ તરીકે પ્રસ્થાપિત થયેલા છે, તેવા આત્માઓ પણ જ્યાં સુધી સંસારમાં રહે છે ત્યાં સુધી માતા પિતાનું ઔચિત્ય ચૂકતા નથી. શું આપણે પણ આ ઔચિત્ય અવશ્ય મેવ પાડવું જોઈએ? ખ્યાલ આવે છે? હવે જો ઔચિત્ય ભંગ થાય તો શું થાય તેની એક વિચારણા કરીએ આપણે. કે ગાંધીજીના જીવનનો એક પ્રસંગ છે. શું? દેશને આઝાદી મળ્યા પછીથી નહેરુ વડાપ્રધાન બન્યા અને સઘળા દેશી રજવાડાઓ 565 રજવાડાઓ એ બધા ગમે તે રીતે સરદાર વલ્લભભાઈને એટલે દેશને સમર્પિત થયા. પછી સૌ ગાંધીજીને મળવા લાગ્યા. ભાવનગરના રાજવી પણ આવ્યા. જ્યારે ભાવનગરના રાજવી આવ્યા ત્યારે ગાંધીજીએ ઊભા થઈને એમનું અભિવાદન કર્યું, નતમસ્તકે પ્રણામ કર્યા. ગાંધીજી જેવાએ કોના કે જે હવે ભાવનગરના રાજવી છે, હવે રજવાડા મટી ગયા છે,
રજવાડાઓનું વિલીનીકરણ રાષ્ટ્રમાં થઈ ગયું છે, ત્યારે બાજુમાં મનુબેન ગાંધી હતા. એને પૂછ્યું કે પ્રભુ, બીજા બધા રાજાઓ આવ્યા ત્યારે આપ ઊભા નથી થયા, બધા જ રાજાઓ મળવા માટે આવ્યા છે, ત્યારે આપણે બેઠા બેઠા એનું સ્વાગત કર્યું. તો ભાવનગરના રાજવી આવ્યા ત્યારે ઊભા કેમ થઈ ગયા? શું આપનાથી એ મહાન હતા? ત્યારે ગાંધીજી જવાબ આપે છે મનુબેન ગાંધીને કે તને ખબર છે કે હું ભાવનગરની કોલેજમાં ભણ્યો છું. શું? તો ભાવનગરના રાજા હતા અને હું ભાવનગરની કોલેજમાં ભણ્યો, એટલે મારા પણ એ રાજા કહેવાયા. માણસ કેટલી હદ સુધી ઔચિત્યનો વિચાર કરી શકે છે, આ તમારે જોવા જેવું છે. જેને ઔચિત્ય મર્યાદાની દીર્ઘકાલીન ઉપયોગિતા ખ્યાલ આવતી નથી, એ આત્માઓ ઔચિત્યનો ભંગ કરીને પોતાના આત્માને ગમે તેટલો ધર્મ કરવા છતાં નીચે ફેંકી દે છે. સમજાય છે? આ બહુ મોટો ગુણ છે. આ ગુણથી આપણને સહેલાઈથી સંસાર સાગર કરી શકીએ એવા નિમિત્તો મળી શકે એમ છે. ખ્યાલ આવે છે? આમ જેના જીવનમાં ડગલે ને પગલે ઔચિત્ય મર્યાદાનું પાલન છે, એ ક્યારે પણ દુઃખી ન થાય, એને ક્યારે સંક્લેશ ન થાય, ક્યારે અસમાધિ ન થાય, ક્યારે ચિત્તની અપ્રસન્નતા ન થાય. ઔચિત્યના ભંગ કરનારને કોઈ દુઃખી કરી શકે નહીં. બોલો જો, ખ્યાલ આવે છે? હવે ઔચિત્યના ભંગ ન કરવા ઉપર શું થાય? તો કહે છે કે ઇન્દોરમાં ગાંધીજીની સભા હતી. આઝાદી માટેની ચળવળ જોરશોરથી ચાલતી હતી. ફંડ ફાળો ભેગા કરવાના આશયથી ગાંધીજી મોટા શહેરોમાં જતા હતા અને જોરશોરથી પ્રવચનો આપતા હતા. ઇન્દોરમાં તેમનો ઉતારો સર હુકમીચંદ સરને ત્યાં હતો. હુકમીચંદ એટલે મારા ખ્યાલ મુજબ ઇન્દોરના દિગંબર જૈન, જેના બધા અત્યારે ટ્રસ્ટ ચાલે છે કલકત્તામાં, સાહુ જૈન ટ્રસ્ટ ને બીજું ને ત્રીજું. તો એને ગાંધીજી જ્યારે ઇન્દોરની અંદરમાં આવ્યા ત્યારે હુકમીચંદજીએ ગાંધીજીના માનની અંદરમાં મોટો જમણવાર રાખ્યો. ઘણા મહેમાનો અને સ્નેહીઓને આમંત્ર્યા. બધા બેસવા માટે પંગતમાં બેસી ગયા. ગાંધીજી માટે સોનાના થાળી વાળતા પ્યાલા અને ચમચી હતા. બીજા બધા મહેમાનોને માટે ચાંદીના વાસણો હતા. અને ગાંધીજી હંમેશા પોતાની જોડીમાં એલ્યુમિનિયમના થાળી વાટકાઓ રાખતા. આ જીવનમાં આપણને જો ગાંધીજી, વિનોબા ભાવે, રવિશંકર મહારાજે બહુ સાદાઈના પાઠ શીખવ્યા છે. એમના સાદાઈ ભરેલા જીવન ઉપર જો આપણે નજર કરીએ તો આપણને એમ થાય કે જો આદર્શ વિચારધારાને ટકાવી હોય તો જીવનને ક્યારે પણ ભોગોથી બેફામ નહીં બનાવવું જોઈએ. જેટલી જીવનશૈલી સાદી હોય છે એટલો માણસ વિચારોમાં પવિત્ર રહી શકે છે. શું? એટલા માટે કહેવત પડી, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ.
માણસે જીવનની અંદરમાં સાદગી પસંદ કરવી જોઈએ અને વિચારણા અને આદર્શો બધા ઉચ્ચ કોટીના રાખવા જોઈએ. ગાંધીજીએ પોતાના જમણ માટે બેઠા તો એલ્યુમિનિયમના વાસણો કાઢ્યા અને પેલા સોનાના જે વાસણો હતા એ બાજુ પર મૂક્યા. એ જોઈને પેલા હુકમીચંદ બોલે છે कि नहीं बापूजी, आपका बर्तन नहीं, आज आप सोने का बर्तन में भोजन करने की कृपा करें. વાત તો સાચી છે, આપ મહાન છો. તો આ એલ્યુમિનિયમના વાસણોમાં આપ રોજ વાપરો છો. આજે જ્યારે આટલી મોટી સભા છે, આમંત્રિત મહેમાનો છે અને આપ અમારા માનીતા મહેમાન છો, માનવંતા મહેમાન છો, તો અમે આપનું કંઈક સ્વાગત કરીએ, આપની કંઈક કદર કરીએ. એ માટે આપ સોનાના થાળી વાડકામાં ભોજન લ્યો, એ ઉચિત છે. ગાંધીજી જવાબ આપે છે કે જરૂર હું આમાં ભોજન કરું, પણ ભોજન કર્યા પછી આ ભાણું હું લઈ જઈશ. બોલનાર કોણ છે? ગાંધીજી છે. સાંજે સભાની અંદર જે વધુ પૈસા આપશે તે રકમ સ્વરાજ્યના ફાળામાં જમા થશે. આની બોલી બોલાવવામાં આવશે કે બોલો આની અંદરમાં રાષ્ટ્રપિતા ગાંધીજી એ ભોજન કર્યું છે. આ સોનાના થાળી વાળકા છે એટલા માટે નહીં, પણ આની અંદરમાં ભોજન કરનારો આત્મા મહાન છે. બોલા સોનાના થાળી વાળકાની કિંમત સોનાથી છે કે એની અંદરમાં ભોજન કરનારા વ્યક્તિ વિશેષથી છે? તમને શું લાગે છે? ચૈત્ર સુદ તેરસ મહાન હતી માટે પ્રભુ જન્મ્યા, કે પ્રભુ જન્મ્યા માટે ચૈત્ર સુદ તેરસ મહાન થઈ? હું શું પૂછું છું? મારી વાત સમજાય છે કાંઈ? શું ચૈત્ર સુદ તેરસ મહાન હતી માટે પ્રભુ જન્મ્યા, કે પ્રભુ જન્મ્યા માટે ચૈત્ર સુદ તેરસ મહાન થઈ? क्या कहना है? એમ સોનાના થાળી વાળકા છે માટે એની ઉછામણી બોલાવો તો કિંમત વધારે આવે કે નહીં? આ થાળી વાળકામાં રાષ્ટ્રપિતા ગાંધીજીએ ભોજન કર્યું છે. તમને ખબર છે આજે ગાંધીજીના ચશ્માની એક દાંડી અને એનું એક દાંત એ એન્ટિક પીસ તરીકે મનાય છે અને એને લેવા માટે લોકો ઢગલાબંધ પૈસા આપવા તૈયાર છે. આ ભાવનાનો વિષય છે. બોલે છે અમારે ત્યાં મંદિર વખતે પ્રભુની અંજન સરાખા, પ્રતિષ્ઠા, ધજાદંડ, સોનાનો કળશ, આ બધું બેસાડવામાં જ્યારે આવે છે ત્યારે ભાવુક આત્માઓ ભાવ ભીના થઈને લાખો અને કરોડોને ચડાવવા બોલે છે. એ પરમાત્મા પ્રત્યેનો પોતાનો આ અહોભાવ બહુમાન સૂચવે છે. ત્યાં ત્રણ લોકના નાથ ગાદી પર બિરાજમાન થાય છે. સમજાય છે? બેસે છે? શું કહેવું છે? એટલે ગાંધીજી કહે છે
આપને જો આ મંજૂર હોય તો હું સોનાના થાળી વાડકામાં જમું. જો અહીં આગળ પરીક્ષાનો સમય છે. આવા સમયે જીવને બુદ્ધિ ચાલવી જોઈએ. આવા સમયે જ ઔચિત્ય ખ્યાલ આપવો જોઈએ. તમે પ્રસ્તાવ મૂકો છો, સામેથી એનો જવાબ મળે છે. હવે હુકમીચંદ કઈ સામાન્ય માણસ નહોતો. ઇન્દોરનો અતિ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો. એના માટે એક સોનાના થાળી વાળકા એટલે કશું જ નહોતું, નથી. પણ જ્યારે ગાંધીજીએ એમ કીધું કે આ જમ્યા પછી આ હું લઈ લઈશ, ભર સભામાં એની હારાજી બોલાશે અને જે પૈસા ભેગા થશે તે સ્વરાજની ચળવળમાં વપરાશે. ત્યારે હુકમીચંદજી જવાબ આપવામાં ભૂલ્યા. સમજાય છે? કસોટી બધાની અવસરે થાય. જે કટોકટીની પડે નાપાસ થાય એ ગમે તેટલી વખત પછી પાસ થાય એની કોઈ કિંમત નથી. બોલો, ઘોડો રોજ દોડીને આગળ આવતો હોય પણ દશેરાને દિવસે જ પાછળ પડે તો એને ઇનામ મળે? શું કેવું છે? બોલો, કહું છું એને ઇનામ મળે? तो हुक्मीचंद जी जवाब में कहते वो तो कैसे हो सकता, जो औचित्य भंग શું તારા બાપનું લૂંટાઈ જવાનું હતું? એક સોનાના થાળી વાળકા ગાંધીજી જેવી મહાન વ્યક્તિ જ્યારે તું એને માને છે તો તે વખતે જવાબ શું નીકળવો જોઈતો હતો? જો ઔચિત્ય મર્યાદાનો ખ્યાલ હોત અને ઔચિત્ય જેવો મહાન ગુણ એના જીવનમાં ખીલ્યો હોત તો શું જવાબ નીકળવો જોઈતો હતો? બાપુજી, આ બધું આપનું જ છે, અમે પણ આપના છે. આપને જ્યારે જે વસ્તુ જે રીતે ઠીક લાગે એ રીતે કરી શકો છો. એમાં આપને અમને પૂછવાનું ન હોય. ઔચિત્ય કહેવાય. પણ અહીંયા જીવ ટૂંકો થયો. શું? જેનો જીવ ટૂંકો થાય ને એ ક્યારે ઔચિત્યનો ભંગ નહીં કરે એ કહેવાય નહીં. શું ખ્યાલ આવે છે? એ ભાઈ, ઔચિત્ય મર્યાદાનો ભંગ આપણા જીવનમાં થાય છે. કહું છું, ઔચિત્ય મર્યાદાનો ભંગ થાય છે. જાણીને કરો છો કે અજાણતા થાય છે? બોલો. પાંચસો માણસનો જમણવાર અને એમાં હુકમીચંદ જેવી મહાન વ્યક્તિ અને સામે ગાંધીજી જેવી વ્યક્તિ અને પેલા એ નનૈયો ભણ્યો. ના શબ્દ એ મહાપાપ છે. હા શબ્દ એ મોટો ધર્મ છે. આટલું તમે લખી નાખો. નાથી સંસાર છે, હાથી મોક્ષ છે. બોલો જોઈએ, બોલો જોઈએ. તમારા ઘરમાં તમારી પત્ની છે, તમે એને એક કામ કહો, આ મને નહીં ફાવે, આ હું નહીં કરું, આ હું નહીં કરું. આવા 10 કામમાં ના પાડે તો શું કરો તમે? એક પણ વાતમાં ના પાડે તો શું થાય? આજે તમારા ઘરમાં બૈરાઓ એના ધણીને ના કહી શકે છે. એક કાળે સ્ત્રી ક્યારે પણ એના પતિને કોઈ પણ ચીજમાં ના કહી શકતી નહોતી. કોઈ પણ કામ આપણાથી થઈ શકે એવું હોય અને આપણે ના કહેવી એ બહુ મોટું જોખમ છે.
બોલો જોઈએ. તમારા મોંમાંથી ના શબ્દ કેટલી વખત નીકળે અને હા શબ્દ કેટલી વખત નીકળે? બોલો, મારું શું કહેવું છે? આ મોક્ષે જવા માટે આ બધા ગુણોની કેળવણી જોઈશે. ગુણોની કેળવણી અને ગુણોની ખીલવણી વિના કોઈ કાળે મોક્ષ નહીં મળે. અને આ બધા ગુણોનો સરવાળો જ અંતે સમ્યક દર્શનમાં પરિણમશે. અને સમ્યક દર્શન આવે એટલે એની સાથે જ્ઞાન સમ્યક થાય છે. અને આવ્યા પછી ચારિત્ર આવતા વાર લાગતી નથી. ભલે એક ભવે આવે, બે ભવે આવે, ત્રીજા ભવે આવે, અને એ ત્રણેયની પરાકાષ્ઠાથી ક્ષપક શ્રેણી મંડાય છે. એનાથી વિતરાગ આવે છે, એનાથી કેવળ જ્ઞાન આવે છે, એનાથી અયોગી પણ આવે છે, એનાથી સિદ્ધત્વ આવે છે. પણ પાયામાં ગુણોની કેળવણી જોઈશે ને જોઈશે. અને ગુણોની જો કેળવણી કરવી હશે તો તમારા મોંમાંથી ના શબ્દ નીકળવો નહીં જોઈએ. બોલા, મારી વાત ફાવશે? નહીં ફાવે? શું કીધું? ગાંડા માણસ છો તમે તો. તમારી એવી પરિસ્થિતિ કઈ આવી જાય છે કે તમારે ના પાડવી પડે. જ્ઞાની શું કહે છે ખબર છે? કષ્ટ વેઠીને પણ બીજાનું કામ કરવું જોઈએ. જો હું તમને એક દ્રષ્ટાંત આપું. શ્રીપાલ છે ને, વહેલી સવારે ઉજ્જૈની નગરીથી કમાવા માટે નીકળે છે. કોઈ દિવસ એકલા નીકળી પડ્યા. સાથે કોઈ શસ્ત્ર નહીં, માણસ નહીં, કશું જ નહીં. અનેક પર્વતની ચડતા એક પર્વતની ટેકરી પર ચડે છે. અને ત્યાં એક યોગી ધાતુવાદનો અભ્યાસી સુવર્ણની સિદ્ધિ માટેનો પ્રયોગ કરી રહ્યો છે. પણ કોઈ વ્યવસ્થિત ઉત્તર સાધક ન મળવાને કારણે એની આ સુવર્ણ વિદ્યાનો પ્રયોગ સફળ થતો નથી. અને શ્રીપાલને સામેથી આવતો યોગીએ જોયું. શ્રીપાલ ચરિત્ર શું લખે છે? શ્રીપાલના દર્શન માત્રથી યોગીને આનંદ થઈ ગયો કે ચાલો આ કોઈક મહાન વ્યક્તિ આવી રહી છે. આપણું કામ થશે ને થશે. હજુ તો બે મળ્યા નથી, વાતચીત થઈ નથી, કશું થયું નથી. છતાં શ્રીપાલના દર્શન માત્રથી યોગીને આનંદ આવ્યો. આપણા દર્શનથી કેટલાને આનંદ આવે તો મને કહો. એક કાળમાં માણસ કોઈકને ત્યાં મહેમાન તરીકે જાય ને તો લોકો એને ભગવાન સમજીને, અમારે ત્યાં ભગવાન પધારે એમ સમજીને એને અહોભાવથી આમ સ્વાગત કરતા હતા. પધારો 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 પધારો. આજે જાય તો શું પૂછો તમે? ક્યારે જવાના છો? એવું પૂછો. આપણા જીવનમાંથી આ ભૌતિકતા જેટલી ફૂલી ફાલી એને કારણે ગુણોનો વિકાસ આખો રસાતળ થઈ ગયો. હવે જ્યાં ગુણોની ખીલવણી ગઈ ત્યાં પછી તમે આ દેખાવનો ધર્મ ગમે તેટલો કરો, દ્રષ્ટિના ઉઘાડ વિના, આંતરદ્રષ્ટિ પ્રગટ્યા વિના મોક્ષ માર્ગનું બીજ પણ પડતું નથી. સંસાર ઉખડવાની વાત ક્યાં રહી? જેની અંદરમાં સાક્ષાત ભગવાન પડેલો છે એના દર્શને પણ આનંદ ના આવે, એને આ પરમાત્માના દર્શને આનંદ આવે. એ વાત સાચી લાગે છે તમને?
જીવતા ભગવાનને જોઈને આનંદ આવે, અને જેનામાં પરમાત્મા તત્વ આરોપિત કરવામાં આવ્યું છે, પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે, એને જોઈને આનંદ આવે. ત્યાં લખે છે કે યોગીને આનંદ આનંદ થઈ ગયો, અને અંદરમાં એક શ્રદ્ધા બેઠી કે ચાલો આજે મારું કામ થઈ જશે. શ્રીપાલ પણ જુઓ કેવો વિનયવંત છે, કમાવા માટે નીકળ્યા છે, પણ એના હૃદયની અંદરમાં તૃષ્ણા, અહંકાર, અવિનય, અવિવેક આમાંની એક ચીજ નથી. સિદ્ધ યોગીના પગમાં પડે છે, જુએ છે કે આ યોગી છે, કોઈ મહાન વ્યક્તિ છે, તેને હાથ જોડવા એ વિનય છે, એના પગમાં પડવું એ વિનય છે. બોલો જોઈએ, તમને તો હાથ જોડવાને પગમાં પડવું એ તો ફાવે જ નહીં. કેમ? આખા દિવસમાં કેટલાને હાથ જોડો છો અને કેટલાના પગમાં પડો છો, એ તો કહો. આનાથી તમારા ગુણોનું માપ નીકળે. આખા દિવસમાં કોના પગમાં પડો છો, કોને હાથ જોડો છો? બોલો દીપકભાઈ. હા, પડો છો મા બાપને. તમે રોજ, જો તમને ખબર છે, મા બાપને જે લોકો પગમાં પડતા હોય એને એક ખ્યાલ આવવો જોઈએ કે જેના પગમાં આપણે રોજ પડીએ એનું એક પણ વચન ઉત્થાપાય નહીં. બોલો જોઈએ, એની સામે એક અક્ષર પણ બોલાય નહીં, એ જે કે બધું તહતી જ કરાય, તો પગમાં પડવાની ક્રિયા સાચી. એક બાજુ પગમાં પડો અને બીજી બાજુ જે કે નાના કહો, ચાલે? અને પેલો યોગી શ્રીપાલને વિનંતી કરે છે કે ઘણા વખતથી પ્રયત્ન કરું છું, સુવર્ણ સિદ્ધિ માટેનો મારો પ્રયોગ છે, આ બધું લોખંડ ભેગું કર્યું છે, મારી પાસે વિદ્યા છે, બધું જ છે, પણ કોઈ ઉત્તર સાધક સાચો ન મળવાને કારણે મારી આ સિદ્ધિ મને પ્રાપ્ત થતી નથી. તો શું તમે મારા ઉત્તર સાધક થશો? યોગી શ્રીપાલને વિનંતીના રૂપમાં પૂછે છે. બોલો, કોઈના કોઈ ક્રિયાના ઉત્તર સાધક બનવું એટલે એમાં જે દૈવી ઉપસર્ગો આવે, ક્યારેક મરણ પણ આવે. આ બધા પ્રયોગો સિદ્ધ કરવા હોય એટલે વિઘ્નોની જડીઓને વરસાદ વરસે છે. શું? અને એમાં લેવાનું શું? વિદ્યા સિદ્ધ થાય તો પેલાને થાય, અને મરવું પડે તો આપણે મરવાનું. તો આ ખોટનો ધંધો કે નફાનો ધંધો? અને આવો ખોટનો ધંધો તમે કરો? બોલો મૂલચંદભાઈ. હા, કરો તમે. આશીર્વાદ માત્રથી પ્રાણ જોખમમાં જતા હોય તો વાંધો નથી. તમને આશીર્વાદની કિંમત પ્રાણ જાય એના કરતાં વધારે દેખાય છે. શ્રીપાલનું વ્યક્તિત્વ એટલું બધું મહાન છે કે મારી પાસે કોઈ માણસ માગણી કરે તો મારાથી એને ના કેમ કહેવાય? હું તમારો ઉત્તર સાધક નહીં બનું, આવું કેમ કહેવાય? અને તમે ના કહો એટલે પહેલાં જ પ્રથમ ક્લાસે મક્ષિકા આવીને ઊભી રહી ગઈ, સીધા અપસુકન થઈ ગયા. શું કોઈને કોઈની ઉચિત માગણીમાં ના કહેવી અપસુકન છે એવું માનો છો?
બોલો તો ખરા. હા, એ બધું તમારે એને શું જાણવાની જરૂર છે? એ જે માંગણી કરે છે એ ગમે તે હેતુથી કરતો હોય. તમે એ બધી પંચાયતમાં પડો તો તમારું કર્તવ્ય શું છે એ તમે ચૂકી જાઓ છો. તે વખતે એમ પૂછાય કે તમારે કેમ સોનું બનાવવું છે, આનું શું કરવું છે? એક જ વાત છે, તમે થશો. શ્રીપાલ વિના વિકલ્પે સ્વીકાર કરે છે. જરૂર એ નથી ઓળખતા, છતાં પણ આ જગતની અંદરમાં જેને કહીએ ને કે માનવતા છે, સમજાય છે? માનવની માંગણીને ઠુકરાવી કેમ શકે? ઓળખતા હોય એનું કામ કરવાનું, નહીં ઓળખતા એનું નહીં કરવાનું. શું તપાસ કરવાની? એમાં શું તપાસ કરવાની? જ્યાં ઓળખીતાના કામ તો બધા કરે, ન ઓળખીતાના કરો એમાં જ વિશેષતા છે. શું વાંધો છે? ઘરમાં લેડીઝ હોય એને જુદા રૂમમાં ઉતારો. જો મારી વાત સાંભળો, તમે બીજાને અવિશ્વાસની લાગણીથી જુઓ છો, એના કરતાં વિશ્વાસની લાગણીથી જુઓ તો એમાં લાભ તમને ઘણો થશે. માની લો કે એક માણસને આપણે ઉતારો આપ્યો, હું તમને કહું છું. હવે તમે જે કહો છો સ્ત્રીઓ વગેરે, એને તો તમે જુદા રૂમમાં ઉતારો, એને બહારના અંદરથી બંધ કરી દો, એને બીજા રૂમમાં ઉતારો, તમે એની સાથે રહ્યો. હવે તમને નુકસાન થઈને શું થવાનું છે? કદાચ માની લો કે તમે નિષ્ફળ ગયા તમારા પ્રયોગમાં, તો તમારા ઘરમાંથી કદાચ 5-25 હજાર ચોરી ગયો, આટલું થયું. આ નુકસાનને તમે મોટું ગણો છો. અને એક માણસને હજુ તો આવતા પહેલા એનામાં ભગવાન તો પડેલો જ છે, એને ચોર જોયો એ પાપ વધારે કે એને ભગવાનને માનવ જોયા પછીથી ઉતારો આપ્યો અને કારણ કે કદાચ 5-25 હજાર લઈ ગયો તો એ નુકસાન મોટું. આ બેમાં તુલના કરો કે આધ્યાત્મિક દ્રષ્ટિએ શું, કયું લાભ મોટો અને કયું નુકસાન નાનું. 25,000 ગયા, કાલે કમાઈ લઈશું. પણ એકને ચોર જોયો તો આ દ્રષ્ટિ ચોર જોવાની થઈ ગઈ. શું ભાઈ, એની વાણી વર્તન સામાન્ય પૂછો, ક્યાંથી આવો છો, શું છે, શું મુશ્કેલી છે? જ્યારે માણસ મુશ્કેલીમાં આવ્યો હોય ને ત્યારે એની બહુ ઉલટ તપાસ ના લેવાય. તમે કાળજી રાખો, સમજાય છે? તમે કાળજી રાખો એ બરાબર છે, પણ તમે એને ઉતરવા ન દો. એ શું બતાવે છે? કે તમારા હૈયાની ઢીઠાઈ છે. આ પ્રસંગે તમે હોતો, હા, અરે જવું પડે એવા સંયોગો આવે, શું ના જાઓ? જંગલમાં ભૂલા પડ્યા હોય તો શું કરો? કોઈ ઝૂંપડપટ્ટી એક જ દેખાતી હોય, મોટા રાજા જેવા રાજાઓ ભૂલા પડ્યા છે. એવા બધા ફાંકાઓ કાઢી નાખો કે અમે તો આમ જ કરીએ ને અમે તો જઈએ જ નહીં. કર્મસત્તા બળાત્કારે તમને ખેંચી નહીં જાય. કોઈ પણ માણસને અવિશ્વાસની નજરે જોવા કરતા વિશ્વાસની નજરે જોવામાં આધ્યાત્મિક લાભ છે. કદાચ નુકસાન હોય તો ભૌતિક છે, અને ભૌતિક નુકસાનને તો ધર્મી માણસો ગણતા જ નથી. મારા 25,000 ગયા એ નુકસાન નાનું છે, પણ મેં એને ચોર જોયો, બદમાશ જોયો, ઉઠાવગીર જોયો, એટલે મારી દ્રષ્ટિમાંથી પરમાત્મા તત્વ ખસી ગયું. પણ ઈરાદાપૂર્વક આવે તો તમારે જોવાનું. તે વખતે ઈરાદાપૂર્વક આવી બી તમને ખબર પડી ગઈ હોય કે આ ગુંડો છે, તો તમે એને હાથ જોડી નાખો. ત્યાં પણ ના પાડવાની વિવેક જોઈએ. કોઈ પણ માણસને કોઈથી ના પાડવી હોય તો એ કળથી પડાય. બળ, અવિવેક, જેમ તેમ કશું ન થાય.
સમજાય? શ્રીપાલ પહેલી જ નજરે સ્વીકારે છે. શ્રીપાલ શું વિચાર કરે છે? હવે મૃત્યુ તો અનંતી વાળા સંસારમાં આવ્યું છે, આવશે તો એક વખત વધારે, પણ કોઈકનું કામ થતું હોય તો આપણે કરી આપવું, એમાં આપણી માનવતા છે, એમાં આપણી સજ્જનતા છે. કોઈ માંગણી કરે ને આપણે ના પાડીએ એ કેમ ચાલે? સામર્થ્ય ના હોય તો બે હાથ જોડવાના, પગમાં પડવાનું, આંખમાં આંસુ લાવવાના અને પછી ના કહેવાનું કે ઈચ્છા તો ઘણી છે ભાઈ, પણ સંયોગો ના પાડે છે. ના કહેવાની પણ ટ્રીક આવડવી જોઈએ, પદ્ધતિ આવડવી જોઈએ, એમાં માયા ન ચાલવી જોઈએ. શું શું કરવું છે? સમજાય? અજાણ્યો માણસ ભૂલો પડ્યો હોય તો જ્યાં આશ્રય દેખાય ત્યાં આવે, તેમ કહેવાય કે કેમ મારે ત્યાં આવ્યા? અરે ભાઈ, ભૂલો પડ્યો છું. ત્યારે તો એને ઠારવાનો હોય. જો સૌથી પહેલા પ્રશ્નોત્તરી ન હોય, સમજી લો. અજાણ્યો માણસ આવો, બેસો, ચા પાણી પીવો, હાથ પગ ધુવો, સ્નાન કરો, આ બધી આગતા સ્વાગતા કરવાની, એને ભોજન કરાવવાનું, એને જમાડવાનું, એને થાક ઉતારવાનો, પછી પૂછાય જે કાંઈ પૂછવું હોય તે. પહેલાં પૂછાય? એ તો દાજેલા ઉપર દાન દેવા જેવું છે. તમને છે ને અમારી વાત નહીં સમજાય, મને ખબર છે. અરે આ ઘેર ગયો તમારો દેશકાળ, આ દેશકાળમાં તમે જીવો છો અને એ પણ જીવે છે. બીજાને આપણા કરતા ઉતરતા માનવા અને અવિશ્વાસની નજરે જોવા એ બહુ મોટું પાપ છે. બોલો છે હું સારો અને આ ચોર. ન ઓળખીએ શું થઈ ગયું? પણ માણસ છે કે નહીં? એને એ કંઈ સિંહ તો નથી ને, વાઘ તો નથી ને, વરુ તો નથી ને, તમને ખાઈ જવાનો તો નથી ને? આ જ આપણી સંસારની રખડપટ્ટીનું કારણ છે કે આપણે માનવના ભવમાં જે ગુણોની ખીલવણી કરવી જોઈએ એ ગુણો ખીલવતા આપણને આવડતા જ નથી. જ્યાં અદ્ભુત કમાણી કરવાનો અવસર છે અને આખો પરલોક અને ઠેઠ મોક્ષ સુધીની ચેનલ પકડાઈ જાય, ત્યાં આપણી દ્રષ્ટિ એટલી ટૂંકી થઈ જાય છે કે જેની સીમા નહીં. પેલો કહે છે જરૂર તમારો ઉત્તર સાધક થઈશ અને તમે ચિંતા નહીં કરો, મારી હાજરીથી તમારો પ્રયોગ અવશ્ય મેવ સફળ થશે. શ્રીપાલની પાસે નવપદનું બળ છે, નવપદની શ્રદ્ધા છે અને શ્રીપાલને ખાતરી છે કે જેના હૃદયમાં નવપદ છે, હરિહંતાદી પદોનો વાસ છે, એને ઉપસર્ગો પણ શું કરી શકવાના છે? બોલો છે. જેના હૃદયમાં પરમાત્મા હોય ને એને ઉપસર્ગો કાંઈ ન કરી શકે. ખ્યાલ આવે છે? આટલી શ્રદ્ધા છે. આ પૈસાની શ્રદ્ધાએ તમારા આત્મામાંથી ધર્મ અને ગુણો બધું લૂંટી લીધું. ખ્યાલ આવે છે? શ્રીપાલ ઉત્તર સાધક થાય છે અને તે જ રાત્રિએ યોગીને વિદ્યા સિદ્ધિ થઈ. ઢગલાબંધ સોનું બન્યું. પેલો યોગી કહે છે કે અત્યાર સુધી પ્રયોગ કરીને મરી ગયો, છતાં આ સિદ્ધિ મને થઈ નથી. આ તમારા પુણ્ય પ્રભાવથી થઈ છે, માટે આ બધું સોનું તમે લઈ જાઓ. તો શ્રીપાલ શું કહે છે કે ભાઈ, હું તો પરદેશ કમાવા માટે જાઉં છું. આ કમાવા જતી વખતે આવો ભાર કોણ ઉપાડે? મારે નહીં જોઈએ. એ બધા તમારા જેવા નહીં.
એ કે મુસાફરીમાં આવો બધો ભાર કોણ ઉપાડે? કયું માણસ હશે એ તમે જુઓ જરા. શું પેલો યોગી વિચાર કરે છે કે મેં અત્યાર સુધીમાં કેટલા માણસો જોયા, પણ આવો એક માણસ હજુ મને જોવા મળ્યો નથી કે જેને સામેથી બનાવેલું બધું સોનું આપવામાં આવે અને ના પાડે. બોલો, ખ્યાલ આવે છે? જો શ્રીપાલમાં છે નિષ્પૃહતા હતી, એમ પુણ્યતા, કુશળતા પણ. જે યોગીએ જોયું કે આ નહીં લે તો છેલ્લે થોડું એના ખેસના ટુકડાની અંદરમાં ખેસની આગળ બાંધીને આપ્યું કે નહીં, આ તો તમારે લેવું જ પડશે. આ બધામાં તમને શ્રીપાલના ઔચિત્યના દર્શન થાય છે. તમે કાળનો વાંક ન કાઢો. પહેલાં તમારી જાતને પૂછો કે તું બદમાશ છે કે સારો છે, એટલું પૂછો. કાળ શું ખરાબ છે? આ કાળમાં સાધુ મહાત્માઓ મળે છે, સાધુજી મળે છે, પ્રભુ મળે છે, પ્રભુનો માર્ગ મળે છે, પછી આનાથી બીજું શું જોઈએ? હેમચંદ્રાચાર્ય લખે છે, મારે તો સુષમાથી દુષમા અવસર પુણ્ય નિદાન નથી. એ કે પ્રભુ ચોથારામાં જન્મ્યો હોત પણ તું ન મળ્યો હોત તો? મારે તો 5મા આરામાં તું મળ્યો એટલે ચોથો આરો છે. કાળનો જેને મોક્ષે જવું હોય એને નિમિત્ત કારણ ઉપર દોષારોપણ નહીં કરવું જોઈએ. શું બોલો જોઈએ? જેને મોક્ષે જવું હોય એને કોઈ પણ કાળ, કોઈ પણ દિવસ આ આવો છે ને આ તેવો છે આવું આરોપણ નહીં કરવું. પોતાની જ ભૂલ જોતા શીખવું. શું સમજાય છે? શ્રીપાલની અંદરમાં માનવતાની સાથે બીજાને સહાયક થવાની ભાવના અને પરોપકાર કરવાની ભાવના તીવ્ર હતી કે જો મારા નિમિત્તે કોઈકને લાભ થતો હોય તેના ઉત્તર સાધક બનવામાં શું વાંધો છે? અને પછી ભરૂચ બંદરે આવ્યો અને પેલો ધવલ કે જે નામથી ધવલ છે પણ એના કામોથી તો કાજલથી વધારે કાળો છે, એનો ભેટો થયો. અને કેટલા વાણો લઈને નીકળ્યો છે? 500 વાણો અને 10,000 માણસો રાખ્યા છે. એક એક માણસોને પગાર આપે છે કેટલો? 1,000 આપે છે સોનામાં. અને જ્યારે એના વાણો અટકી ગયા ભરૂચ બંદરે, પેલી કોઈ સિકોતરી નામની દેવી હતી એને અટકાવી. અને શ્રીપાલ ધવલની પાસે પણ પૈસો ખૂબ હતો. જો ધવલ પણ કમાવા માટે નીકળ્યો છે, શ્રીપાલ પણ કમાવા માટે નીકળ્યો છે, બંનેની જવાની કમાવાની વૃત્તિ તો છે જ. ધવલ પાસે અઢળક ધન હતું છતાં લોભનો થોભ નહોતો. વાણો આગળ ચાલતા નથી. તો જ્યારે કોઈકે એને કીધું કે આ કોઈક દેવીએ કોપ ઉતર્યો છે એટલે 32 લક્ષણા કોઈ પુરુષનો ભોગ માગે છે, તો રાજા પાસે ભેટનું લઈને ધવલ ગયો ભરૂચનગરના કે મને રજા આપો, મારા વાણ ચાલે. એ માટે કોઈક 32 લક્ષણા પુરુષનો મારે વર્ત કરવો છે. કેટલી જીવનમાં ક્રૂરતા કેટલી કે પોતાના વાણો ચાલે અને પોતાને નફો થાય માટે કોઈ 32 લક્ષણા પુરુષનો વધ કરવાની પણ તૈયારી છે. આવી હિંસા કરતા પણ જે અટકાતો તો તે વખતના રાજાઓ પણ કેવા કે જો ભાઈ મારા રાજ્યની અંદરમાં બધી જ પ્રજા એક સરખી છે એટલે એમાંથી એકનો પણ ભોગ લેવા નહીં દઉં. કોઈક સામાન્ય બીજો કોઈ પ્રવાસી બવાસી હોય ને તારે કરવું હોય કે જે મારા રાજ્યની બહાર હોય તો ઠીક છે. તો શ્રીપાલે એના માણસોને મોકલ્યા અને એને ખબર પડી કે આ 32 લક્ષણો પુરુષ છે. તો બોલો 10,000નું દાડું લઈ અને ધવલ એની સામે ઉપડ્યો.
શ્રીપાલ 10,000 એકલાએ શ્રીપાલે 10,000 હરાવ્યા અને ક્યાં ક્યાં કેવી રીતે ભાગ્યા જેની સીમા નહીં. બોલો હવે તો હારી ગયો ધવલ, તો શ્રીપાલ ધારે તો એના 1,500 વાણ, 10,000 માણસો, અંદરમાં પડેલું કરિયાણું, એ બધાનો માલિક પોતે થઈ શકે છે? યુદ્ધ કરતાં કરતાં જે હારે તેનું જાય અને જે જીતે એનું મળે. તો હવે તો આ બધાનો માલિક થઈ શકે એમ છે ને? છતાં શ્રીપાલ એમ વિચારે છે કે આવી રીતે કોઈકના વાણો લઈ લેવા એ ન્યાય નથી, ઔચિત્ય નથી. બોલો, તમને નીતિની વ્યાખ્યા ખબર પડે છે? નીતિ કોને કહેવાય? જે કાર્ય કરતા સામી વ્યક્તિના પ્રાણ દુભાતા પણ એવી બહારથી ઉચિત રીતે પણ તે ક્રિયા કરવામાં આવે અને એની વસ્તુ લઈ લેવામાં આવે કે જે કાયદાની દ્રષ્ટિએ બાધક ન હોય, સાધક હોય, તો પણ અનીતિ કહેવાય. આ અમારી ધર્મની વ્યાખ્યા છે નીતિ અનીતિની. શું બોલો જોઈએ? સમજાય છે? એને ખબર છે કે જો એના 500 માણસો, 10,000 માણસો, 500 વાણો અને કરિયાણું, આ બધું ધારું તો પડાવી લઈ શકું છું, મારી પાસે બળ છે અને પોતે કમાવા માટે નીકળ્યો છે, પણ જો આ લઈ લઉં તો ધવલ હમણાં જ એના પ્રાણ નીકળી જાય. તે એ તો બુદ્ધિ વગરનો હતો કે મને મારવા માટે નીકળ્યો, પણ મારામાં તો બુદ્ધિ છે, મારાથી એના પ્રાણ જાય, એવી રીતે એની સંપત્તિ કેવી રીતે લેવાય? જો આ બધી વિચારણામાં ધર્મ રહેલો છે, આટલું લખી રાખો. આવી આદર્શ વિચારણાઓ કરતા નહીં આવડે ત્યાં સુધી ધર્મનો પ્રવેશ તમારાથી દૂરને દૂર, દૂરને દૂર, દૂરને દૂર રહેશે. શું કહું છું? લેવાય? કાયદાની દ્રષ્ટિએ હા છે. તમારું હૃદય શું કહે છે? બોલો. પેલો ત્યાં ત્યાં આપઘાત કરી કાઢે તે સંપત્તિ નીતિની કહેવાય કે નહીં? હું શું કરું? એને આપઘાત કરે એમાં મારો શું વાંક છે? મેં તો કાયદેસર લીધું છે, મેં કાયદાની દ્રષ્ટિએ કાંઈ ઉચિત કર્યું નથી, એ લડવા માટે આવેલો. આમ કહી શકાત કે નહીં? શ્રીપાલે કાયદાને નથી જોયો, ધર્મને જોયો, સામી વ્યક્તિનું હૃદય જોયું. સમજાય છે? અને જ્યારે આ રીતે થાય છે ત્યારે પેલો જુએ છે કે આ તો બહુ મોટો માણસ છે અને મારી નાખવાથી કાંઈ ફાયદો નથી, એટલે હવે પગમાં પડે છે કે ભાઈ તમે તો બહુ મોટા માણસ છો, અમને ખબર નહીં તમે આવા મહાન હશો, માફ કરો, મારી ભૂલ થઈ, કૃપા કરો, ગમે તેમ કરો, મારા વાહન ચલાવી. તો જે પોતાને મારવા માટે આવ્યો છે, જેની બધી સંપત્તિ પોતે પડાવી લઈ શકે એમ છે, એને કોઈ પણ જાતની શરત કર્યા વિના અહીંયા પણ શ્રીપાલ પાછો પરોપકાર કરે છે. એક જ હાકોટો કર્યો, પેલી સિકોત્રી દેવી ભાગી ગઈ અને વાણ ચાલતા થઈ ગયા. ઉત્તમ આત્માઓ ઠેર ઠેર પરોપકાર કરવાની આગળ વધતા હોય છે અને આવા પરોપકારથી બંધાયેલું પુણ્ય એ કલ્પનાતીત હોય છે. શું આવો પરોપકાર કરતા કરતા મોક્ષે જવું છે? એ ભાઈ શું કરવું છે તો બોલો. તમે ધારો તો કેટલો પરોપકાર કરી શકો એમ છો? મને કહો તો ખરા, કેટલો પરોપકાર કરી શકો એમ છો?
ખ્યાલ આવે છે? મનુષ્ય ભાવ શાને માટે મળ્યો છે? એટલે સમજી લો કે કોઈ પણ આત્માને હલકી દ્રષ્ટિથી જોઈશું તો આપણો આત્મા આ સંસારમાં રખડશે. કર્મના ઉદયથી માનવી નીચેની અવસ્થાને પામવું પડે, પણ આપણને એને નીચો જોવાની કુદરત છૂટ આપતી નથી. તમારે તો એનામાં રહેલું પરમાત્મા તત્વ જોઈને જ જે વ્યવહાર આદર્શ હોય એ કરવાનો છે. તમે એટલું કામ કરો, તમે છે ને દરવાજો ખુલ્લો રાખો અને જાળી બંધ રાખો. કોઈક માણસ બૂમ પાડે, મારા જેવો બેલ ન વગાડી શકતો હોય તો ખખડાવે તો ખરો. જો યાદ રાખજો કે આપણે દરેક જગ્યાએ બહુ જ દરેક કાર્યોમાં આપણી પાસે જે આગળ વિચારધારા જોઈએ તે નથી હોતી, માટે આપણને એટલું બધું નુકસાન અંદરખાનેથી થાય છે કે જેની સીમા નહીં. તો 500 માણસોની વચ્ચે ગાંધીજી એવાની સામે હુકમીચંદજી જેવા वो तो कैसे हो सकता, એમ કહીને નનૈયો ભણ્યો. સમજાય? અને આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. ક્યાં શું? આટલા મોટા માણસને ના કહેવી, એ જીભ કેવી રીતે ચાલે? આની સામે એ પણ મોટો જ માણસ છે પાછો. અહીંયા હુકમીચંદજી વિવેક ચૂક્યા, ઔચિત્ય ચૂક્યા. જવાબ આપવામાં જીભ ભૂલ ખાઈ ગઈ. અહીંયા પરીક્ષા હતી, જો એ પાસ થયો હોત તો આજે કાંઈ ગુણો આગળ નીકળી ગયો હોત. પેલાએ ના પાડી, ગાંધીજી એના વાસણો બાજુ પર મૂકી દીધા અને પોતાના એલ્યુમિનિયમના વાસણની અંદરમાં ભોજન કર્યું. હવે એક નક્કી કરી નાખો, બુંદ સે બિગડી हाँ वो होद से नहीं आती. તમે એક વખત આ કાર્યમાં ના પાડી દીધી, હવે ગાંધીજી ફંડ ફાળા માટે કે એને હુકમીચંદજી 1 લાખ રૂપિયા લખાવે તો એની કોઈ કિંમત નહીં, કારણ કે એક વખત ઔચિત્ય ભંગ થઈ ચૂક્યો છે. શું? એટલા માટે આપણે ત્યાં કહેવત મૂકી કે મોટા માણસનું માનવું, મોટા માણસ કહે તો ધડાધડ ના નહીં પાડવી. આપણે કર્તવ્ય છે. શું? સામે બોલનાર કોણ છે, કહેનાર કોણ છે, શું બોલે છે, એનો પણ વિચાર કરવો જોઈએ. બરાબર છે? બોલો, તમને સમજાય છે? તમે આ ગુણ બરાબર સમજી ગયા? તો ગઈકાલની વાતને થોડીક આગળ કરી અને આ ગુણને આપણે પછી પૂરો કરીએ. બેસે છે? ગઈકાલે પેલા બેનની કથા તો આપણે પૂરી કરી, રવિશંકર મહારાજ વાળી. એટલે છેલ્લે આપણે નક્કી કર્યું હતું કે શાસ્ત્રમાં 8 વર્ષની ઉંમરે દીક્ષા યોગ્ય જીવો માટે લખી છે, પણ જેનાથી આ પરાક્રમ નથી થતું તેને માટે જે કન્યા પરણીને સાસરે જાય એને માટે 4 શિખામણો મૂકી છે કે જ્યારે પરણીને કન્યા જાય સાસરે ત્યારે એને પહેલી શિખામણી આપવામાં આવે છે,
સૂર્ય અને ચંદ્રની પૂજા કરવી. બરાબર છે? તમે આવું બધું સમજાવો છો? તમે તો બહેનોની સભાના રાજા કહેવાઓ. હા, આ શું સમજાવો છો? બોલો. સૂર્ય અને ચંદ્રની પૂજા કરવી. સૂર્ય એટલે સસરા, ચંદ્ર એટલે સાસુ. તો સાસુ અને સસરાની પૂજા કરવી જોઈએ. જો આની પાછળ એક તર્ક સમજી લો. શું? આજની બહેનોને ઉદ્દેશીને આ વાત કહેવામાં આવે છે કે તમે તમારા સાસુ અને સસરાની સંતતિ વાપરો છો. બરાબર છે? તમારો પતિ એટલે તમારા સાસુ ને સસરાનો દીકરો એટલે એની સંતતિ થઈ ને. તેની પર માલિકી કોની છે? સાસુ સસરાની. તો તમારે સાસુ અને સસરાની સંતતિ વાપરવી છે. સમજાય છે? એની સંપત્તિ વાપરવી છે. બરાબર છે? ફરીથી બોલું છું. તમારે સાસુ અને સસરાની સંતતિ વાપરવી છે. એનાથી જિંદગીના આરે સુધી સુખી થવું છે. એ સંતતિ દ્વારા તમારે સંતાન જોઈએ છે. એના દ્વારા તમારા જીવનને નિર્ભય બનાવવું છે. એ સાસુ અને સસરાની સંપત્તિ વાપરવી છે. બરાબર છે? તો એ સાસુ અને સસરાની સંસ્કૃતિ તમે કેમ વાપરતા નથી? સંસ્કૃતિ એટલે એની સેવા કરવી. બોલો જોઈએ. જે સાસુ અને સસરાની સેવા કરવારૂપ સંસ્કૃતિ વાપરવા તૈયાર નથી, એને સાસુ સસરાની સંતતિ અને સંપત્તિ બેમાંથી એક પણ ચીજ વાપરવાનો અધિકાર નથી. હવે કાલથી આવું સમજાવજો. હું આ પૂછું કહું છું, બરાબર છે? કહું છું એની સંતતિ વાપરવી છે, એની સંપત્તિ વાપરવી છે, અને સંસ્કૃતિ કેમ વાપરવી નથી? દરેક પરણેલી સ્ત્રીને વિચાર આવવો છે કે આજે મને જે પતિ તરીકે મળ્યો છે એ મારા સાસુ સસરાને આભારી છે. જો એ બે ન હોત તો આજે મારો પતિ ન હોત, અને પતિ ન હોત તો એની પત્ની ન હોત, તો એનાથી મને સંતાનો ન થયા હોત, એનાથી મને સંપત્તિ ન મળી હોત. તો મારે એની સેવા કરવી એ મારા માટે અવશ્યમેવ કર્તવ્ય બની જાય છે. જો આ વાત આર્ય દેશની એક એક બહેનો જો સમજી લે તો આ ઘરની અંદરમાં જે ઝઘડા ચાલ્યા છે, આજે તો કેટલાક મા બાપ છે ને પહેલેથી જ લગ્ન થતા પહેલા જ એ બંનેનો ફ્લેટ એક જુદો જ લઈ આપે છે કે ઝઘડા લગ્ન કર્યા પછી ભેગા રહીને ઝંકારા થાય. સમજાય છે? જેને ઝઘડા ન ગમે એ શું કરે? ભાઈ તમે શાંતિથી જો બાપા. હંમેશા માતા પિતા નમતું મૂકે, પેલી આવનારી નમતું ન મૂકે. આપણે સંસ્કારને કેટલી હદ સુધી વટાવી ખાધા છે. આપણે કઈ રીતે સુખી થઈ શકશું? જેને બીજાનું લેવું છે, બીજા હાથમાં કહીએ તો લૂંટવું છે. બોલો છે? તમે એના દીકરાને તમારા પતિ બનાવીને એના માતા પિતાથી જુદો પાડો, આ ભયંકર કોટીનો એનો નિશાસો છે. આ એની હાઈ લો છો તમે. જગતમાં કોઈના નિશાસાને હાઈ લેનારો માણસ ક્યારે પણ સુખી થઈ શકે? સમજાય છે? બરાબર છે? કહું છું બરાબર બોલું છું?
બોલો. બીજી શિખામણ આપે છે, તારી ચાદર ચોખ્ખી રાખજે, એટલે શીલ ચોખ્ખું રાખજે. આ ક્યારે શક્ય બને? ટીવીમાં પણ પર પુરુષના દર્શન ન કરે તો, જેને આજે કોળા આંખોથી કોળા ફાડી ફાડીને પર પુરુષના દર્શન કરવા છે અને બહુ સરસ એના વખાણ કરવા છે, એનું મનથી તો શીલ ભાંગી ગયું. સતી સ્ત્રીનો અર્થ એ છે કે જે મનથી પણ પર પુરુષને નહીં છે. બરાબર છે? કહું છું બરાબર છે? શું કેવું છે આનંદ? સતી સ્ત્રીનો અર્થ સમજો છો? મનથી કહું છું, પર પુરુષની ઈચ્છા કરે તો સતીપણું જાય, તો કાયાથી ભંગ કરે તો અમારો આર્ય દેશનો આદર્શ. ત્રીજી શિખામણ આપતા, બોલો ત્રીજી ને ચોથી આજે લો કે કાલે લો? 42 થઈ છે. હા, બધા એક સરખો અવાજ આવે તો કરો. આજે સારું. ત્રીજી શિખામણ શું આપતા હતા? અગ્નિ જોડે અડપલું કરીશ નહીં. બોલો એટલે અગ્નિ જોડે અડપલું કરીશ નહીં એટલે ના કશું સમજ્યા નથી. આ હા, પતિના કયામાં રહે છે. બોલો બહેનો છે ને, હજારો રોટલી બનાવે છે, તવાથી એને ફેરવે છે તવાઈ ઉપર, પણ ક્યારેય બહેનો દાટતી નથી. શું? કદાચ તવીનું કામ પડે તો સાણસીનો ઉપયોગ કરે છે, કારણ કે અગ્નિ આપણા અંકુશમાં ન રહે, પણ આપણે તેના અંકુશમાં રહેવું પડે. બોલો જોઈએ. એટલે પતિને તમારા અંકુશમાં ન રખાય, તમારે પતિના અંકુશમાં રહેવું પડે. બોલો જોઈએ. હા, શું કહે છો? હા, હવે શું કરું? તમે કહેતા તો ઊભો થઈ જાઉં અને અંદર રૂમમાં બેસી જાઉં. હવે શું કરવું? પણ એ કહો ને તમે. કોઈ પણ બહેનને એ ખબર નથી કે સ્ત્રી વેદ કે અનંતી પાપ રાશિ ભેગી થાય પછી મળે છે. આ ખ્યાલ નથી. બોલો છે, સમજાય છે? એટલે જો આ જીવનને સફળ કરવું હોય તો પતિના તાબામાં જ રહેવું પડે, કારણ કે પતિથી આ જગતમાં તારું જીવન છે. શાસ્ત્રકારોએ પતિને પરમેશ્વર કહ્યો છે. સમજાય છે? સ્ત્રીને માટે બે પરમેશ્વર છે. એક મંદિરમાં રહેલા ભગવાન એ પહેલા પરમેશ્વર છે અને પતિ એ બીજો પરમેશ્વર છે. તમારે માટે એક ભગવાન, તમારી પત્ની માટે બે ભગવાન. બોલો કેમ? બે પરમેશ્વર કેમ? બોલવું પડશે તમારે. એમના વતી તમારે બોલવું પડશે એમ કહું છું. બોલો આનંદ, બોલો. બે પરમેશ્વર કેમ?
પતિને પરમેશ્વર કેમ કહ્યું? તમે તો કેટલા બધા વ્યાખ્યાન સાંભળ્યા છો, મને આખો ને આખો પી ગયા છે. क्या कहना है? कुछ बोलिए. हाँ, બરાબર છે. આ કોઈક બોલીએ, જવાબ સાચો છે. હા, પેલા પરમાત્મા શીલનો માર્ગ બતાવે છે, આ પરમાત્મા શીલનું રક્ષણ કરે છે. બોલો છે. સ્ત્રી પોતાની પતિની સાથે ભોગ ભોગવવા છતાં, એનાથી સંતતિ ઉત્પત્તિ થતી હોવા છતાં એ સ્ત્રી સતી કહેવાય છે. એટલે પતિ એના શીલનું રક્ષણ કરે છે, માટે પરમેશ્વર છે. જેમ શીલનો માર્ગ બતાવનાર પરમાત્મા છે, એમ શીલનું રક્ષણ કરે છે, માટે પરમાત્મા છે. જો આ ન હોય, આ વ્યવસ્થા ન હોય, તો સ્ત્રીનું શીલ ચૂંટાઈને રફે દફે થઈને ક્યાંય ફેંકાઈ જાય, એ ક્યાંય ન રહે. બરાબર બેસે છે. જો પૂર્વના કાળમાં છે ને, બધી વાતો પહેલા બેઠક રૂમમાં થતી હતી, યુવાન ખંડમાં, પછી શયન રૂમમાં થતી હતી. આજે ઊંધું છે. સૌ પ્રથમ બધી વાતો બેડરૂમમાં થાય છે અને પછી ડ્રોઈંગ રૂમમાં થાય છે. શ્રીપાલને જ્યારે પરદેશ જવાનો વખત આવ્યો તો પહેલા એની માતા કમલપ્રભાને જણાવે છે અને પછી મહિનાને જણાવે છે. સમજાય છે? પ્રત્યેક ઘરની સંગીન વ્યવસ્થા આ અર્થઘટનથી શક્ય બનશે. શું બેસે છે? ચોથી શિખામણ આપે છે, દાન દેજે પણ લેતી નહીં, શિખામણ લેજે પણ દેતી નહીં. સ્ત્રીએ કોઈને શિખામણ આપવાની નથી. એના સાસુ સસરા કહે તે સાંભળવાનું છે, એને સામે સંભળાવવાનું નથી, એને શિખામણ આપવાની નથી. સમજાય છે? પરણવા જતી દીકરીનું આ ઔચિત્ય છે. બરાબર છે? એટલે જો આનાથી આપણે તાત્પર્ય આટલું ખેંચીએ છીએ, આજે જૈન સમાજની અંદરમાં એક સાધુ વર્ગ વર્તમાન શિક્ષણને ખૂબ ખાંડી રહ્યું છે. આ ખંડન એકલું જે કરવામાં આવે છે એ તદ્દન ખોટું છે. વર્તમાન જીવન સારી રીતે જીવવું હોય તો વર્તમાન જે રીતે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે એ રીતે જોતા વર્તમાન શિક્ષણ વિના માણસ જીવી શકે નહીં. વર્તમાન શિક્ષણમાં જે પ્રદૂષણ છે એ મને ખબર છે, એની વાત હું પછીથી કરું છું. આજે તમે વિચાર કરો કે આખો વ્યવહાર કમ્પ્યુટરનો થઈ ગયો. આજે જેને કમ્પ્યુટર ના આવડે એ કશું કરી શકે નહીં. આજે આખી દુનિયા કમ્પ્યુટર પર ચાલી રહી છે. તે વખતે તમે એમ કહો કે આ શિક્ષણ આવું છે ને આવું છે ને, તો માણસ ભૂખે મરે, ભીખ માંગે, ક્યાં જાય? એટલે વર્તમાન શિક્ષણનો આડેધડ વિરોધ કરાય નહીં. પણ આ ભવની અંદરમાં જીવવા માટે જેમ વર્તમાન શિક્ષણ જરૂરી છે, એમ પરલોક ન બગડે, આ જીવનમાં પણ આપણે કોઈ મોટા પાપો ન કરી બેસીએ, માટે ધર્મ શિક્ષણ પણ જરૂરી છે. માટે ધર્મના શિક્ષણથી મિશ્રિત એવું વ્યવહાર જીવન, એવું સ્કૂલ અને કોલેજનું શિક્ષણ, એ બંને આપીને જીવને બંને રીતે તૈયાર કરીને કુશળ બનાવો. અને પછી એનામાં શક્તિ હોય તો ચારિત્ર લે, ન હોય તો શ્રાવક થાય, તો એ સારી રીતે સદગતિ પામી શકશે. એટલે કહે છે કે વ્યવહારિક શિક્ષણ વિના સમાજમાં સ્થાન નથી. શું બોલો જોઈએ? નીતિ વિના સદાચાર નથી અને ધર્મ વિના સદગતિ નથી. બરાબર છે? આ ટ્રાયેંગલ બેસી ગયો. ચાલો હવે કાલે બધું આપણે આગળ જઈશું.